સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીપુરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ન વકરે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. રોગચાળો અટકાવવા માટે ગંદકીની સફાઈ થઈ રહી છે, તો બીજી બાજુ સ્લમ વિસ્તારોમાં મેડિકલ કેમ્પ પણ લગાવવામાં આવ્યા છે. સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી રહી છે. રોગચાળો રોકવા સુરત મહાનગરપાલિકાના 1200થી વધુ કર્મચારીઓ મેદાને ઉતર્યા છે. પાણી ઓસરતા જ આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. સુરતમાં 40 રેપિડ રિસ્પોન્સ ટીમો તૈનાત કરાઈ છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં મનપાએ ઘરે ઘરે આરોગ્ય સર્વેલન્સ શરૂ કર્યું છે. ઉધના, લિંબાયત, વરાછા ઝોન સહિત 5 ઝોન પર સુરત મહાનગરપાલિકાની ખાસ નજર છે. પૂર બાદ રોગચાળો ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકા સજ્જ થયું છે. સુરતમાં 15 જેટલી ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચામડીના રોગોના નિષ્ણાંત ડોક્ટરો મેદાને ઉતારવામાં આવ્યા છે. આપ સૌ જાણો છો કે 7 અને 8 જુલાઈના રોજ ભારે વરસાદ થયો, ત્યારબાદ જે પાણી ભરાવાની સમસ્યા અને એને સાથે પાણી ઓસરતા તમામ જે વિસ્તારો હતા એમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ટીમ દ્વારા એ 40 જેટલી રેપિડ રિસ્પોન્સ ટીમ તેમજ સર્વેલન્સ વર્કરો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. સદા તમામ વિસ્તારોમાં જે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે એવા ઉધના ઝોન, લિંબાયત ઝોન, વરાછા ઝોન A, વરાછા ઝોન B અને અઠવા ઝોનમાં જ્યાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં દૈનિક ધોરણે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તમામ જે હાઈ રિસ્ક એરિયાઝ હોય જે સ્લમ વિસ્તારોમાં પણ સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલ દૈનિક ધોરણે 1200થી વધારે સર્વેલન્સ વર્કરો જેમાં આશા, ANM, MPW છે એમના દ્વારા સર્વેલન્સ ખાસ કરીને તાવ, શરદી, ખાંસી, ચામડીના રોગ અને અન્ય લક્ષણો માટે સર્વેલન્સ હાથ ધરાય છે. એ તમામ જે પણ લક્ષણો ધરાવતા દર્દીઓ હોય અને ત્યાં સ્તર પર જ સારવાર મળી રહે માટે 40 જેટલી મેડિકલ ઓફિસર સાથેની રેપિડ રિસ્પોન્સ ટીમ પણ આ બધા વિસ્તારોમાં કાર્યરત છે. આ ઉપરાંત માનનીય નાયબ મુખ્યમંત્રી સર, પ્રભારી સચિવ મેડમ અને માનનીય કમિશનર શ્રી સરની સીધા માર્ગદર્શન અને સૂચના અન્વયે આ તમામ જે 5 ઝોન છે અસરગ્રસ્ત એમાં 15 જેટલા મેડિકલ કેમ્પો પણ આયોજિત કરવામાં આવેલા છે, જેમાં ખાસ કરીને મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ અને સિવિલ સ્વિમરમાંથી જે ચામડીના રોગના જે નિષ્ણાત ડોક્ટરો છે એની ઉપલબ્ધિ કરવામાં આવેલી છે, જેથી તમામ જે અસરગ્રસ્ત વિસ્તારો જે છે એમને ત્યાં નજીકમાં જ સ્તર પર જ તમામ રોગોની સારવાર મળી રહે તે મુજબની વ્યવસ્થા હાલ કરવામાં આવે. પૂરના પાણીના સંપર્કથી થયેલા 900થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આશા વર્કર બહેનો, ફેસિલિટર બહેનો દ્વારા ઘરે ઘરે તપાસ કરવામાં આવી રહી છે. તાવ, શરદી અને ખાંસીના દર્દીઓની શોધખોળ શરૂ કરાઈ છે. હાઈ રિસ્ક અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સઘન સર્વેલન્સ શરૂ કરાયું છે. સુરત મહાનગરપાલિકાએ રોગચાળો રોકવા આરોગ્ય તંત્ર મજબૂત રીતે કામગીરી કરી રહ્યું છે. ઇન જનરલ આવી પરિસ્થિતિ હોય અથવા તો કોઈ પણ પરિસ્થિતિમાં એક જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ તાવ, શરદી, ખાંસી, ઝાડા, ઉલટી, સામાન્ય ઝાડા કે કોઈ પણ લક્ષણો હોય જાતે કોઈ પણ જાતની મેડિકલ સ્ટોર પર દવા ન લઈ આપણા નજીકના શહેરી આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ સ્મિમેર હોસ્પિટલ એમના ડૉક્ટરનો સંપર્ક કરી ડૉક્ટરની સલાહ મુજબ સારવાર કરે તો ચોક્કસથી જે કોમ્પ્લિકેશન્સ બધા થતા હોય એને અટકાવી શકાય છે અને એનું ઝડપથી સારવાર પણ સુનિશ્ચિત કરી શકાય છે. ડેપ્યુટી CM અને કમિશનરના માર્ગદર્શન હેઠળ આરોગ્યની કામગીરી ખૂબ જ તેજ ગતિએ થઈ રહી છે. પૂર બાદ ગંદા પાણીથી થતા રોગોને લઈ મનપા સતર્ક થયું છે. નાગરિકોને અપીલ કરી છે કે જાતે દવા લેવાનું ટાળો, ડોક્ટરની સલાહ લો અને સિવિલ અથવા સ્વિમેરના નિષ્ણાંતો મેડિકલ કેમ્પમાં જ્યાં સેવા આપી રહ્યા છે ત્યાં તેમની પાસેથી સલાહ લઈ દવા લો. ખાસ કરીને અત્યારે જે શરૂઆતના દિવસો હતા, હવે ધીરે ધીરે જે પરિસ્થિતિ છે એમાં ખાસ કરીને હવે જે કેસીસ છે, નંબર ઓફ કેસીસ તાવ છે એ બધા હવે ઓછા નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને ચામડીના જે હોય આ મેડિકલ કેમ્પોની વાત કરીએ તેમાં અત્યાર સુધી કુલ 900થી વધારે જેટલા ચામડીના રોગો માટે સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.